વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણનું નામ દશાવતાર કે 24 અવતારમાં કેમ નથી એ વિષય પર અર્થાત આ બાબત પર આપણે થોડો વિચાર કરીએ છીએ. સર્વપ્રથમ અવતાર શબ્દની વ્યુત્પત્તિ જે છે એ જાણવી જરૂરી છે. આચાર્ય રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુ તરંગ 132 પંચાળાનું 6ઠું વચનામૃત એનું સેતુમાલા ટીકાની અંદર 5મા શ્લોકની અંદર અવતાર શબ્દની વ્યુત્પત્તિ કરતા એવો કહે છે, અવતારા અવતરણ અવતારઃ, અર્થાત કે અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ જે છે એ નિષ્પન્ન થાય છે અને એનો અર્થ થાય છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી અથવા તો ભક્ત કે મુક્તની અંદર સ્વરૂપથી કે શક્તિથી પ્રવેશ કરી ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થવું એને અવતાર કહેવામાં આવે છે. ભક્તો, ભગવાનના અવતારો જે છે ને એ બે રીતે થાય છે. ત્યાં પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આ ધરાતલની ઉપર સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પોતે પધારે છે, અથવા તો કોઈ ભક્ત કે મુક્ત જે છે તેની અંદર ગુણ ઐશ્વર્ય વડે એમાં પ્રવેશ કરી ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થાય છે. જેમ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુ તરંગ 132 શ્લોક 5ની સેતુમાલા ટીકાની અંદર પોતે કહી રહ્યા છે, સ્વયં તયા અવતીર્યતે ગુણે ઐશ્વર્યાદિના ભગવતા સ્વય એકાંતિક મુક્તેષુ ઇતિ વ્યુત્પત્ત્યા સ્વકીય મુક્ત ભક્ત દ્વારા ચેત્યેવમ દ્વિવિધા અપી પ્રાદુર્ભાવઃ. અર્થાત ભગવાનના અવતારો જે છે એ બે રીતે થાય છે. એક સ્વયં અવતરે છે, જેમ છે રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરનારાયણ છે, સ્વામિનારાયણ છે. એ રીતે પરબ્રહ્મ પરમાત્મા સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને તે યોનિની અંદર સ્વયં પ્રગટ થાય એ ભગવાનનો મુખ્ય અવતાર છે. અને ગૌણ અવતાર, તો ગૌણ અવતાર કોને કહેવાય? તો પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તોમાં પ્રવેશ કરી જે અવતરે એ ભગવાનનો ગૌણ અવતાર કહેવાય. જેમ કે નારદ છે, સંકાદિક છે, પરશુરામ છે. નારદજી જે છે એના દ્વારા પંચરાત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ કરાવવાની હતી, એટલે ભગવાન શ્રીમદ નારાયણનો 5 દિવસ માટે એની અંદર પ્રવેશ થયો હતો. ત્યારે એ ભગવાનના અવતાર હતા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં નારદજીને ભગવાનના અવતાર કહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે પંચાળાના ગઢડા પ્રથમના 32મા વચનામૃતમાં એમને અનાદિ મુક્ત કહ્યા છે. એટલે જ્યારે
પંચરાત્ર શાસ્ત્રની પ્રવૃત્તિ માટે ભગવાન શ્રીમદ નારાયણે એની અંદર પ્રવેશ કરેલો હતો ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા હતા. પણ જ્યારે કાર્ય પૂરું થઈ જતા એમાંથી પોતાનો આવેશ પાછો ખેંચી લીધો, એટલે નારદજી જે છે એ પોતે પુનઃ જે મુક્તની સ્થિતિની અંદર હતા તે પ્રમાણે આવી ગયા. સંકાદિકમાં પણ આવું જ છે અને પરશુરામની અંદર પણ આ જ પ્રમાણે છે. પરશુરામ ભગવાન એ ભગવાનનો આવેશ અવતાર છે અને ધરાતલની ઉપર જ્યારે ક્ષત્રિયો બ્રાહ્મણોને ખૂબ પીડા આપવા લાગ્યા ત્યારે એ ધર્મ ભ્રષ્ટ થયેલા ક્ષત્રિયોને આ ધરાતલ પરથી સમાપ્ત કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ ભૃગુવંશની અંદર પ્રગટ થયા હતા. આ ભગવાનનો આવેશ અવતાર હતો. એની અંદર જીવની અંદર અર્થાત કે મુક્તની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો પ્રવેશ હતો. અને જ્યારે ધરાતલ પરથી એ અત્યાચારી ક્ષત્રિયોનો વિધ્વંસ ભગવાને કરી દીધો ત્યારે ભગવાનનો આવેશ એમાંથી સમાપ્ત થયો હતો. જેમ રામાયણની અંદર અર્થાત કે વાલ્મીકી રામાયણના બાલકાંડની અંદર 76મા અધ્યાયની અંદર 11 અને 12મા શ્લોકની અંદર વાલ્મીકીજી પોતે કહે છે કે જ્યારે ભગવાન શ્રી રામ લગ્ન કરીને જ્યારે અયોધ્યા તરફ આવતા હતા ત્યારે માર્ગની અંદર પરશુરામજી મળે છે અને શિવ ધનુષ તોડવા બદલ પરશુરામજી ભગવાન શ્રી રામને ખૂબ ઠપકો આપે છે. ત્યારે ભગવાન શ્રી રામ જે પોતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા એ ખાલી સંકલ્પ કરે છે ને ત્યાં પરશુરામની અંદર રહેલું જે વૈષ્ણવજી તેજ હતું ને એ રામની અંદર સમાઈ ગયું અને પરશુરામજી સામાન્ય બ્રાહ્મણ થઈ ગયા હતા. અર્થાત કે પરશુરામની અંદર જે આવેશ હતો એ આવેશ ભગવાન શ્રી રામે ખેંચી લીધો અને આવેશ જે હતો એ રામની અંદર લીન થઈ ગયો. એટલે પરશુરામજી પુનઃ એક સામાન્ય જીવ જેવા જીવ થઈ ગયા હતા. તો આ પ્રમાણેના જે અવતાર કહેવામાં આવે છે ને એ ભગવાનના ગૌણ અવતાર છે. જ્યારે મુખ્ય અવતાર છે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, સ્વામિનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, એ બધા ભગવાનના પૂર્ણ અવતાર છે. અને આ બાબત જે છે એ આ બાબત જેમ આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર જોવા મળે છે તે જ પ્રમાણે આપણી ગુરુ પરંપરા જ્યાંથી ચાલી આવે છે એવા રામાનુજ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ આ વાત એમના આચાર્યોએ લખેલી છે. જેમ કે યતીન્દ્ર મત દીપિકાની અંદર તમે જુઓ તો 9મા અવતારની અંદર શ્રીનિવાસ આચાર્ય જે છે એ આ જ બાબતનો પ્રકાશ કરે છે. એવો પણ ત્યાં 9મા અવતારની અંદર ભગવાનના અવતારો જે છે એ 2 પ્રકારના બતાવે છે, મુખ્ય અને ગૌણ. અને મુખ્યની અંદર એના ટીકા ભાષ્યની અંદર મત્સ્ય છે, કચ્છપ છે, રામ છે, કૃષ્ણને લીધેલા છે. અને ગૌણ અવતારની અંદર પરશુરામ છે, નારદ છે, સંકાદિક છે, એને લીધેલા છે. એના ટીકા ભાષ્યની અંદર આ વાત લખેલી છે, તમે જોઈ લેજો બધા. એટલે આપણી ગુરુ પરંપરાની અંદર આ વાત જે છે એ ચાલી આવતી હોવાથી રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર તરંગ 132 ની અંદર 5મા શ્લોકની અંદર આ પ્રમાણે એમણે અવતારોનું પ્રતિપાદન કરેલું છે કે અવતારો જે છે એ મુખ્ય અને ગૌણ છે. એમાં મુખ્ય તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે અક્ષરધામના અધિપતિ છે તેઓ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે. એ ભગવાનના મુખ્ય અવતાર છે. અને ગૌણ અવતાર જ્યારે અક્ષરધામના અધિપતિ કોઈ જીવાત્માની અંદર કે કોઈ મુક્તની અંદર પ્રવેશ કરીને જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે ને ભક્તો, ત્યારે એ ભગવાનના ગૌણ અવતાર છે. તો કોઈ વ્યક્તિને શંકા થાય કે ભાઈ આપણે ઉપાસના કોની કરવી?
મુખ્ય અવતારની કરવી કે ગૌણ અવતારની કરવી? તો એ બાબતનું સમાધાન પણ જે છે એ આપણા સંપ્રદાયના વિદ્વાનોએ જે છે એ કરેલું છે. જેમ કે શાંડિલ્ય સૂત્રની ઉપર નિત્યાનંદ સ્વામીએ ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યની ઉપર નિત્યાનંદ સ્વામીના જ શિષ્ય કૃષ્ણ જીવનદાસજીએ પણ ટીકાની રચના કરેલી છે. તો એવો શ્રી શાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1:23 ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે સા અવતારા કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર વ્યાસ નારદ જામદગ્ન્યાદય ટુક્તા દુભયસ્માદ ભિન્નાઃ સદ્વારકા અવતારાઃ તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાન ત્રિગુણ સંસૃષ્ટાનેવ ક્ષેત્ર જ્ઞાન દ્વારીકૃત્ય ઐશ્વર્યમ પ્રકાશ્યતે નૈતે સામ ઉપાસ્યતા. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે. વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, એ બધા અવતારો જે છે એ જીવનો દ્વાર કરીને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થયેલા હોવાથી એ વ્યાસ છે, નારદ છે, પરશુરામ જે છે એ ગૌણ અવતાર હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી. કારણ કે એઓ જ્યારે ધરાતલની ઉપર બિરાજમાન હતા અને પરબ્રહ્મ પરમાત્માનો આવેશ એની અંદર હતો ત્યારે એ લોકો ઉપાસ્ય તરીકે થઈ શકતા હતા. પરંતુ અત્યારે એ વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, એની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનો આવેશ નથી અને આવેશ ન હોવાથી એ અત્યારે જીવકોટીની અંદર છે અને જીવકોટીની અંદર હોવાથી એ ઉપાસના કરવા યોગ્ય નથી. એટલે માટે કૃષ્ણ જીવન સ્વામી જે છે એ સ્પષ્ટ રૂપે અહીં ટીકાની અંદર લખે છે નૈતે સામ ઉપાસ્યતા જીવા યનુપાસ્યાઃ, કે જીવ છે એટલે ઉપાસના કરવા યોગ્ય નથી. પુરુષોત્તમનો જ્યારે એની અંદર આવેશ હતો ત્યારે ઉપાસ્ય હતા, પરંતુ અત્યારે એ પુરુષોત્તમ જે છે એમાંથી પૃથક થઈ ગયા છે એટલે એ ઉપાસના કરવા યોગ્ય નથી. એ પ્રમાણે કૃષ્ણ જીવન સ્વામીએ અહીં શાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1:21 ની અંદર અર્થ કરેલો છે ભક્તો. એટલે ગૌણ અવતારની ઉપાસના કરવાની તો રામાનુજ સંપ્રદાયના આચાર્યોએ પણ સ્પષ્ટ રૂપે ના પાડી છે. યતીન્દ્ર મત દીપિકાની અંદર 9મા અવતારની અંદર શ્રીનિવાસ આચાર્યએ સ્પષ્ટ રૂપે ના પાડી છે કે ભગવાનના જે આવેશ અવતારો જે છે આવેશ અવતારો ઉપાસના કરવા યોગ્ય નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે જે પૂર્ણ છે અને સાક્ષાત મનુષ્ય રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થયા છે તો એ ઉપાસના કરવા યોગ્ય છે. એમ રામાનુજ સંપ્રદાયના આચાર્યો જે છે એ જે કહી રહ્યા છે તે જ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો જે છે એ કહી રહ્યા છે અને એને લઈને જ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કૃષ્ણાત તદ અવતારાશ્ચ ધ્યેયા તદ પ્રતિમાભિચ, કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે. અગાડી એ જ ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ ત્યાં સ્પષ્ટ રૂપે અગાડી કહી રહ્યા છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી ચ, અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ
તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આવેશ અવતારોની અંદર જ્યારે પરબ્રહ્મ પરમાત્માનો આવેશ હતો ત્યાર લગીને એ ધ્યાન કરવા યોગ્ય હતા, ઉપાસના કરવા યોગ્ય હતા. પરંતુ અત્યારે એ લોકોની અંદર આવેશ નથી. નારદજી છે, સંકાદિક છે, વ્યાસ છે, પરશુરામ છે, એ લોકો અત્યારે જીવાત્માની કોટીની અંદર આવી ગયા છે. પરંતુ જ્યારે એની અંદર પુરુષોત્તમનો આવેશ હતો અને ત્યારે એનું જે લોકોએ ધ્યાન કર્યું, એની ઉપાસના કરી, તેનું તેને કલ્યાણ કર્યું. જેમ પરશુરામ ભગવાને 21 વખત આ પૃથ્વીને નિક્ષત્રિય કરી અને કુરુક્ષેત્રની અંદર શમન પંચકની અંદર 9 લોહીના કુંડ એણે બનાવેલા હતા. અને તે વખતે એમણે બધાને કીધું કે જે પણ કોઈ જીવાત્મા આ કુંડની અંદર અર્થાત કે લોહીના કુંડની અંદર સ્નાન કરશે ને તેનું કલ્યાણ થશે. ને જે જીવાત્માએ ભગવાન પરશુરામની વાત સત્ય માનીને એ લોહીના કુંડમાં સ્નાન કર્યું તેનું કલ્યાણ થઈ ગયું. આ વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ કહેલી છે. કેમ? કારણ કે તે વખતે પરશુરામજીની અંદર આવેશ હતો, પરબ્રહ્મ પરમાત્માનો આવેશ હોવાથી એમણે કહ્યું અને એ પ્રમાણે જે જીવાત્માએ કર્યું તો એનું કલ્યાણ થયું. પરંતુ અત્યારે નહીં, કારણ કે અત્યારે પરશુરામજી જે છે એ પોતે એક સામાન્ય જીવ થઈ ગયા છે, ઋષિ થઈ ગયા છે. માટે અત્યારે એમનું ધ્યાન જે છે, એમની ઉપાસના જે છે એ ન થઈ શકે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર મુખ્ય અને ગૌણ અવતાર વિશે વાત કરવામાં. હવે આપણે મુખ્ય વિષય પર આવીએ તો કોઈક એવું કહે છે કે ભગવાનના 24 અવતાર છે, 10 અવતાર છે. આ 24 અને 10 અવતારમાં ભગવાન સ્વામિનારાયણનું વર્ણન કોઈ પણ સ્થાન પર આવતું નથી. તો આ પ્રમાણે કહેનારાને હું કહું છું કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયમાં ભગવાનના અવતારોનું વર્ણન છે અને એમાં 22 અવતારનું વર્ણન છે. અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયમાં અક્રૂર સ્તુતિમાં ભગવાનના 10 અવતારનું વર્ણન આવે છે. પરંતુ શ્રીમદ ભાગવતનું સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે ને તો આ જ શ્રીમદ ભાગવતમાં અવતારોની ગણના કરીએ તો કુલ 35 અવતારોની ગણના આ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવેલી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 26મા શ્લોકમાં સૂતજી કહે છે કે અવતારા યશંખેયા, અર્થાત કે જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા નીકળે છે તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થાય છે. આ પ્રમાણે કહી સૂતજી ભગવાનના અસંખ્ય અવતારો પ્રતિપાદન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયના 37મા શ્લોકમાં મુચકુંદ રાજાને કહે છે કે જન્મ કર્માભિધાનાની સંતિ મે અંગ સહસ્રશઃ ન શક્યંતે અનુસંખ્યાતુમ અનંતત્વાન મયાપિહિ. અર્થાત કે હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે, તે અનંત છે, તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે જ એવું કહ્યું છે કે મારા તો અનંત અવતારો છે જેની ગણના કરવા માટે હું પણ શક્તિમાન નથી. એટલે ભગવાનના અનંત અવતારો શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલા છે. શિવ પુરાણ તૃતીય સતરુદ્ર સંહિતામાં ભગવાન શંકરના અવતારોનું વર્ણન કરવામાં આવેલું છે. 1 થી લઈને 41 અધ્યાય પર્યંત ભગવાન શંકરે ધરાતલ પર
જે જે અવતાર ધારણ કરી માનુષ્ય લીલા કરી હતી તેનું વર્ણન કરવામાં આવેલું છે, જેની અંદર કુલ 77 ઉપરાંત અવતારોનું વર્ણન છે, પરંતુ એમાં એક પણ સ્થાન પર ઘોર કલિકાલમાં શંકરાચાર્ય અવતારનું વર્ણન કરવામાં આવેલું નથી. તેથી આપણે એવું સમજવું કે શંકરાચાર્ય ભગવાન શંકરના અવતાર નથી, ના. એનું કારણ એ કે શિવ પુરાણમાં જે વસ્તુ નથી લખી તે ભવિષ્ય પુરાણની અંદર લખેલી છે. અને ભવિષ્ય પુરાણમાં જે વસ્તુ લખેલી છે એને અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાયથી આપણે ગ્રહણ કરીએ છીએ. અર્થાત કે જે વસ્તુ એક જગ્યાએ લખાયેલી ન હોય અને બીજી જગ્યાએ લખાયેલી હોય તો તેને ત્યાંથી ગ્રહણ કરવી જોઈએ. ભવિષ્ય પુરાણની અંદર પ્રમાણ છે તથા પદ્મ પુરાણના ઉત્તરખંડમાં પ્રમાણ છે કે ઘોર કલિકાલની અંદર એ જ કૈલાસાધિપતિ ભગવાન શંકર શંકરાચાર્યજીના રૂપમાં પ્રગટ થવાના છે. આપણે એને પ્રમાણ તરીકે ગ્રહણ કરીએ છીએ. તે જ પ્રમાણે વલ્લભ સંપ્રદાયના અનુયાયીઓ શ્રી વલ્લભાચાર્યજીને અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી, જેનું અપર નામ ગોસાઈજી છે, એને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે, જેના પ્રમાણ શ્રીમદ ભાગવતની અંદર જોવા નથી મળતા, પરંતુ એ લોકો ભવિષ્ય પુરાણમાંથી પ્રમાણ આપે છે. એટલે જે વસ્તુ ભાગવતમાં નથી લખી એ અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાયથી ભવિષ્ય પુરાણમાં લખી છે તો ત્યાંથી એ લોકો ગ્રહણ કરે છે. આજે પણ વલ્લભ સંપ્રદાયના બધા જ લોકો શ્રી વલ્લભાચાર્યજીને અને વિઠ્ઠલનાથજીને સાક્ષાત શ્રી કૃષ્ણ જ માને છે. તે જ પ્રમાણે રામાનુજ સંપ્રદાયના આશ્રિતો રામાનુજાચાર્યજીને સાક્ષાત અનંત એટલે કે લક્ષ્મણજી બળદેવજીનો અવતાર માને છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કશે નથી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જે 22 અવતારોનું વર્ણન છે તથા શ્રીમદ ભાગવતમાં 35 અવતારોનું વર્ણન છે, ત્યાં કોઈ સ્થાન પર ઘોર કલિકાલમાં રામાનુજાચાર્યજી એટલે કે લક્ષ્મણજી રામાનુજાચાર્યજી તરીકે પ્રગટ થવાના છે એવું કશે નથી લખ્યું, પરંતુ ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે. એટલે અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાયથી ભવિષ્ય પુરાણની અંદર એના પ્રમાણ મળતા હોવાથી રામાનુજાચાર્યજી સાક્ષાત લક્ષ્મણજીનો અવતાર છે એમ સિદ્ધ થઈ જાય છે. અને એના સંપ્રદાયના લોકો રામાનુજાચાર્યજીને સાક્ષાત અનંત અર્થાત કે શેષનો અવતાર માનીને જ એમનું પૂજન અર્ચન કરે છે. તે જ પ્રમાણે માધવી ગૌડીય સંપ્રદાય, જે સંપ્રદાયના અનુયાયીઓ ચૈતન્ય મહાપ્રભુજીને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર માને છે અને એના પ્રમાણો ભવિષ્ય પુરાણમાં બતાવે છે લોકો. અને એ લોકોના સંપ્રદાયના બધા જ આશ્રિતો ચૈતન્ય મહાપ્રભુજીને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર માનીને જ એમનું પૂજન છે, અર્ચન છે ઇત્યાદિ કરે છે, જેના પ્રમાણો ભવિષ્ય પુરાણમાં છે. એટલે કે અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાયથી જે વસ્તુ શ્રીમદ ભાગવતમાં નથી લખી તે ભવિષ્ય પુરાણમાં લખેલી છે, ત્યાંથી એ લોકો ગ્રહણ કરે છે.
આમ જોવા જઈએ તો એ લોકોના સંપ્રદાયના લોકો, એ લોકોના સંપ્રદાયમાંથી પ્રગટ થયેલી ભાગવતની પ્રતમાંથી, ભાગવતમાંથી જ પ્રમાણ આપીને ચૈતન્ય મહાપ્રભુજીને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર પ્રતિપાદિત કરે છે. તેમ ભગવાન સ્વામિનારાયણના પ્રમાણો પણ સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 જોવા મળે છે. એ શ્લોકો છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃતયિષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન રતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધમં તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મં સ્થાપયાન નજ. અર્થાત કે અક્ષરધામના અધિપતિ દેવર્ષિ નારદને કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા, તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવની ભાર્યા ભક્તિ દેવીમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે વાસુદેવ મહાત્મ્યમાં આ શ્લોકો જોવા મળે છે. સ્કંદ પુરાણ ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી છપાઈને પ્રકાશિત થયું છે. દિલ્હીથી નાગ પ્રકાશન, શ્રી વેંકટેશ મુદ્રાલય, ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી, ચોખંબા ઇત્યાદિક સ્થાનોમાંથી આ વાસુદેવ મહાત્મય પ્રકાશિત થયું છે. અને એ સ્કંદ પુરાણની પ્રતની અંદર આ શ્લોકો જોવા મળે છે. અહીં નારાયણ મુનિ નામથી ભગવાન સ્વામિનારાયણનું વર્ણન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 58મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે જ્યારે 7 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરીને સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામ પધાર્યા, ત્યારે પીપલાણા ગામમાં ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, તેના આદ્ય પ્રવર્તક રામાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ આવીને મળે છે અને રામાનંદ સ્વામી થકી એવો ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે, અર્થાત કે ભગવી કાંથા ઓળે છે. અને તે વખતે રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના બે નામ પાડે છે, નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. જે લોકોએ જોવું હોય તે એ જોઈ શકે છે. તો અહીં જે નારાયણ મુનિ નામ ધારણ કરીને હું અવતાર ધારણ કરીશ, એ નારાયણ મુનિ બીજા કોઈ નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણ છે. ગોર કલિકાલની અંદર શંકરાચાર્યજી પ્રગટ થયા, વલ્લભાચાર્યજી પ્રગટ થયા, રામાનંદ આચાર્ય પ્રગટ થયા, ચૈતન્ય મહાપ્રભુજી પ્રગટ થયા, રામાનુજાચાર્યજી પ્રગટ થયા, પરંતુ કોઈનું નામ નારાયણ મુનિ નથી. નારાયણ મુનિ નામ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનું જ છે. એટલે શ્રીમદ ભાગવતમાં જે ભગવાનના 35 અવતારોનું વર્ણન છે, 10 અવતારનું વર્ણન છે, એમાં ભલે ભગવાન સ્વામિનારાયણના નામનો ઉલ્લેખ નથી, અર્થાત કે નારાયણ મુનિના નામનો ઉલ્લેખ નથી, પરંતુ અનુક્તમ અન્યથો ગ્રાહ્ય ન્યાયથી સ્કંદ પુરાણની અંદર એનો ઉલ્લેખ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ત્યાંથી આ શ્લોકને પ્રમાણ તરીકે પરિગ્રહી ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો અવતાર જ માને છે અને એ જ ભાવથી એમની ધ્યાન આરાધના કરે છે. ઇતર સંપ્રદાયના લોકો એમને સંત માનતા હોય, આચાર્ય માનતા હોય,
તો એ લોકોનો ભાવ છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તો ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર માને છે અને એ જ ભાવથી એમની આરાધના કરે છે. એટલે જે લોકો એવું કહેતા હતા કે શ્રીમદ ભાગવતમાં તથા પુરાણોમાં 10 અવતાર કે 24 અવતારમાં ભગવાન સ્વામિનારાયણનું નામ નથી, એ લોકોને આના દ્વારા યથાર્થપણે ઉત્તર પ્રાપ્ત થઈ ગયો છે. એ લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એક મોટા સંત હતા, આચાર્ય હતા. ભલે એ લોકો જે કહેતા હોય અમે એ લોકોને પ્રણામ કરીએ છીએ, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો અવતાર માની જ એમનું ધ્યાન આરાધન કરે છે. જે પ્રમાણે વલ્લભ સંપ્રદાયના તથા મધ્વી ગૌડ સંપ્રદાયના લોકો અનુક્રમે શ્રી વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજીને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર જ માને છે, તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર માને છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.